અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગુજરાત વરેણ્યમ યુથ ગ્રુપ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શની યોજાઈ. વરેણ્યમ યુવા ટીમ દ્વારા તારીખ 27/5/2026 થી 31/5/2026 બુધવારથી રવિવાર 5 દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસને એક અભિયાન આંદોલનના સ્વરૂપમાં અલગ અલગ બગીચાઓમાં, કંપનીઓમાં, નાના સિનેમાગૃહોમાં વ્યસન મુક્તિ પ્રદર્શની, 10-15 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવી વગેરે અનેક માધ્યમો સાથે એક જનજાગૃતિ વ્યસન છોડાવવાના સંકલ્પ સાહિત્ય વિતરણ દ્વારા આ અભિયાનને ગતિ આપવા માટે આજ તારીખ 27/5/2026ના રોજ સ્થળ છત્રપતિ સંભાજી મહારાજ ગાર્ડન, તારાસન્સ હોટેલની સામે ગોત્રી વડોદરા ગાર્ડનમાં વિહાર માટે પધારેલ તમામ યુવા ભાઈ બહેનો, વડીલો સૌને ગુટકા, તમાકુ, પડીકી, દારૂ વગેરે નશાકારક વસ્તુઓના સેવનથી પોતાનું શરીર ખોખલું બને છે અને કેન્સર, કિડની ફેલ, લીવર ફેલ જેવા ભયંકર રોગોથી યુવા શક્તિ બરબાદ થતી જઈ રહી છે તે વ્યસન મુક્તિ ચિત્ર પ્રદર્શની દ્વારા સમજાવવામાં આવ્યું. વ્યસન કેટલું ઘાતક છે તે માટે યુથ ટીમે વ્યક્તિગત પરામર્શ સાથે વિસ્તૃત સમજણ સાથે 500થી વધુ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરેલ. ગોત્રી શાખાના દક્ષાબેન તેમની ટીમ, પંચામૃત ગોત્રી શાખાના હસુબેન ત્રિવેદી, જયાબેન પંડ્યા તેમની ટીમ, તમામ પરિજનો સાથે વડોદરા શહેર કન્વીનર રમેશભાઈ, વડોદરા જિલ્લામાં કાર્યરત મયંકભાઈ સૌનો સહયોગ સરાહનીય રહ્યો. અહેવાલ નીતિન ભાભોર, મહીસાગર. કે વ્યસન એક ખરાબ આદત છે અને એને છોડાવવું છે. તમારે તો નથી જ, મને ખબર છે, પણ તમારા કુટુંબમાં કે તમારા આજુબાજુમાં કોઈ પણ વ્યસન કરતા હોય તો પ્લીઝ એમને કહેજો કે વ્યસન છોડી દે અને આ એમને બતાવે, આ બુક એમને પહોંચાડે કે એનાથી શું નુકસાન થાય છે. એટલે બરાબર.